11 તમે કરો છો બા? તમે કરો છો? તમે કરો છો? અમારે તો બહુ કરતી નહીં. કરાવવાની નાસ્તો બહુના ઘેર જઈને કેવું કે 11 કરો. હા ને, કારણ કે આ ભીમ 11માં બધા કહેશો કે 24/11નું ફૂલ મળે તો બહુ નહીં કેવું છે કરો. અમે તો ડોસીએ કીધું એટલે અમે તો કરીએ, પણ આજકાલની બહુ મોની તો હારી નિર્જળા કરો તમે? તમે નિર્જળા કરો? એક ટાઈમ ખાઈ કેવી હારી? એક ટાઈમ ખાઈ તો નિર્જળા હારી તો ઘેર હું એવું નિર્જળા તો આપણું મોક્ષ થાય ને. હા, આ બધા કહીશે એટલે મારે ઘેર જઈને બહુના કહેવું છે કે તમે 11 કરો. અને બધા મોબાઈલમાં બતાવો કે વૈકુંઠમાં અક્ષરધામમાં આપણો વાસ થાય જો આપણે એકાદશી કરીએ તો. ઘેર જઈને બહુને કહું આ તમારી મારી વાત ખબરે તો સારું, પણ સમજાવી તો સર. હા હા, બધાને કહું. બહુ છે જ્યાં અરે બોલો બા. આ કામ તો મારું હતી નહીં હો. કાલ મારી એકાદશી. કેવી એકાદશી હોય તારી? હવે આજ તો તારે કરવાની. ના પૈસો અમે તો ભૂખી રહેવાતું નહીં. અરે મોટી 11 મોટી હોય કે નહીં હોય, મને તો ભૂખી નહીં રહેવાતી. આવું ના કરો, બહુ કરવી પડે. તમારો વૈકુંઠનો વાસ થાય, 7 પેઢીઓ તારી આપણે. આ ભીમ 11માં એવું છે તો તમે કાયમી ના કરો તો વધુ નહીં, પણ આ 1/11 કરીએ કોઈ ને તો આખા 12 મહિનાની 11નું પૂજ તમને મળે. આ 11 તો તમે કરજો. એવું તમને છો આ બધી ડોસીએ કીધું? આ બધી ડોસીએ મને કીધું આમાં આ 11 કરવાનું બહુ પૂન છે. આ ભીમ નતો કરી શકતો તોય નહીં કરી, નહીં તો ખાવા કેટલું જોતું હતું. તો હું ખાઈ કરું એટલે ચાલે? ના, ખાઈ નહીં. નિર્જળા થાય તો નિર્જળા, ફળાહાર થાય તો ફળાહાર, નહીં તો પછી મોરૈયો ને એવું ખાઈને મોરૈયો તો ભાગો મળે તો કામ તો કરજો. તો આપણે બહેનોએ બનાવી દે થોડો શીરો હલાવી દેશે ને. કાલ તો ઘરમાં બધવાન કરાવડાવીએ. કદી છે અચ્છા ભૂખે રહેવાશે તો હજી કરીશું, પછી ભૂખ લાગશે તો ખાઈએ લઈએ. પણ રોટલી કે દાળ ભાત એવું ના ખાતા. 11ના દિવસે ભાત તો ના જ મૂકવા, એટલે ભાત તો ખાતા જ નહીં. એટલે છે ને કેળો ખાજો, પછી કેરીઓ તો આવી છે ને મસ્ત કેસર કોઠાથી લાવ્યું કેરીઓ. હા, તો કોઠાની કેરીઓ ખાજો. રસ કાઢી દઈશું ને. રસ કાઢજો. કઢી, મોરૈયો, બટાકા શાક, શીરો બધું બનાવીએ. ખાઈને પણ 11 કરીશું. પણ ભૂખી તો નહીં રહેવાતું. હાલો, નિર્જળાય નહીં, ફ્રૂટ ઉપર નહીં નાખો. આપણે છતી નહીં કરજો. બધું કીધું તું ભગવાને તું ખાઈને કરજે. હા, તો વૈકુંઠનો વાસ કેવું પણ કીધું તું ને. અને 24/11નું પૂન મળે. અમે બધા જે ના કરતો હોય કરજો. કાલની 11 મોટામાં મોટી ફળ ખાઈ નાખવાનું કોઈ મોરૈયો શાક ખાજો. અને મોરૈયો તો ખાતો અને એ નાખે તો શીરો એની પણ તો નાખે શીરો ખાવાનો અને ખાવાનો ખરો. અને 11 કરીને પણ ખાઈને 11 કરજો. મને તો નથી ખબર, પણ આ બાએ મને કીધું એટલે મને જોડવા મળ્યું, એટલે હવે હું કાલથી પણ 11ની વાર્તા છે. મને તો વસ્તુની વાર્તા તમે વચ્ચે બરાબર સારું આ ચોપડી લાવી છે. મને વસ્તુ આવડશે. આ 11ની વાર્તા વચ્ચે આ બધો ફરતું તારા 11માં શું કહેવા માંગી છે? તારા બેન ની ખુરશી લઈ લો. કૃષ્ણ કનૈયા જો આ કાલ નિર્જળા આપણી એકાદશી જે કરવાની છે એની હું વાત કરું. એ આપણા સ્વામિનારાયણ ભગવાનને કહ્યું છે, જે કીધું છે એ હું તમને વાંચી સંભળાવું. એક દિવસ ભીમસેન પિતામહ વ્યાસજીને કહે છે કે બધા ભાઈઓ માતા કુંતા, દ્રૌપદી વગેરે ઘરના બધા જ એકાદશીના દિવસે ઉપવાસ કરે છે અને મને પણ ખાવાની ના પાડે છે.
પણ મારાથી ભૂખ્યા રહી શકાતું નથી. તો ઉપવાસ કર્યા વગર એકાદશીનું વ્રત ફળ મળે એવો કોઈ ઉપાય બતાવો. ત્યારે વ્યાસજી બોલ્યા કે ભીમ, એવો કોઈ ઉપાય નથી. એકાદશીનો ઉપવાસ તો કરવો જ પડે. ભીમે કહ્યું, પિતામાં એકવાર ભોજન કરવામાં આવે પણ મારાથી થઈ શકે તેમ નથી, તો ઉપવાસ તો ક્યાંથી થઈ શકે? કેમ કે મારા પેટમાં વક્ર નામનો અગ્નિ છે, તે હું જેટલું ખાઉં છું તેટલું બધું જ હજમ કરી નાખે છે. માટે ઝાઝા ઉપવાસ મારાથી ન થાય. બહુ તો વર્ષમાં એકાદ ઉપવાસ થઈ શકે. તો એવો ઉપવાસ બતાવો કે જેથી મારું કલ્યાણ થાય. ત્યારે વ્યાસજી કહે છે કે સઘળા પુરાણોમાં સારું રૂપ વ્રત કરવું તે તું સાંભળ. બધી જ એકાદશીનો ઉપવાસ કરવો જ જોઈએ. એ સાંભળીને ભીમ કંપી ઉઠ્યો. હે પ્રભુ, ઉપવાસ કરવાથી મારી શક્તિ નથી, માટે થોડા કષ્ટે વધુ ફળ મળે એવું કયું વ્રત મને કહો. વ્યાસજી બોલ્યા, જય સુધી એકાદશીનું વ્રત પ્રયત્નપૂર્વક કરવું. એ દિવસે જળ પીવું નહીં, ફળા આદિ કોઈ પણ વસ્તુ લેવી નહીં. જે મનુષ્ય આ એકાદશીના સૂર્યોદયથી આરંભી બારસના સૂર્યોદય સુધી જળપાન પણ કરતો નથી, તેને બધી જ એકાદશીનું ફળ મળે છે. બારસના દિવસે સ્નાન કરી વિધિપૂર્વક બ્રાહ્મણને સોનું અથવા જળદાન કરી ભોજન કરાવી અને ભોજન કરવું. હે ભીમસેન, આ રીતે નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી સર્વ તીર્થોનું કલ્યાણનું પુણ્ય મળે છે. સઘળા દાન કર્યાનું પુણ્ય મળે છે. યમ યાતનાઓનો ભય દૂર થાય છે. વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. માટે કષ્ટ સહન કરીને પણ આ એકાદશીને નિર્જળા વ્રત કરવું. વ્યાસજીના વચનો સાંભળી પાંડવોને તેમજ ભીમસેનને પણ નિર્જળાએ વ્રત કર્યું. તેથી આ એકાદશીમાં પાંડવના એકાદશીના નામથી પ્રસિદ્ધ થયું. નિર્જળા એકાદશી સવારમાં સ્થાનિક પરવારીને સંકલ્પ લેવો કે શ્રી હરિ, આજે આપનો દિવસ છે, માટે હું નિર્જળા વ્રત કરીશ એમ સંકલ્પ કરી ઇન્દ્રિયોને નિયમ રાખી શ્રદ્ધાથી ઉપવાસ કરવો. વસ્ત્ર વડે વીંટાળેલા ગળાનું દાન કરવું. આ દિવસે દાન, જપ, હોમ વગેરે અક્ષય થાય છે. જ્યાં એકાદશીનું વ્રત કરતા નથી તેને આત્મદ્રોહી દુરાચારી કહેવાય છે. માટે જરૂરથી એકાદશીનું વ્રત કરવું, ભગવાનનું પૂજન કરવું અને જાગરણ કરવું. નિર્જળા એકાદશીથી અન્ન, ગાય, વસ્ત્ર, શૈયા, આસન, કમંડલ, સત્ર, જોડાનું દાન કરે છે તે જરૂરથી સ્વર્ગમાં જાય છે. એકાદશીના મહાત્મ્યથી કથા સાંભળે તે સાંભળનારને પણ તેના પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ રીતે મહાભારતમાં પણ બ્રહ્મ પુરાણમાં નિર્જળા એકાદશીનું મહાત્મ્ય વિસ્તારથી કહેલું છે. જય સ્વામી, જય રાધાકૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધન એકાદશી, ધન એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે કરવો છે, મારે ધન હરિનો ધનવો છે. ધન એકાદશી, ધન એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન એકાદશી, ધન એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનો વ્રત સારું છે, મારે એકાદશીનું વ્રત સારું છે. પ્રાણ પ્રિય મને પ્યારું છે, તો પ્રાણ પ્રિય મને પ્યારું છે. તો વૈકુંઠ મારે જનારું છે. ધન એકાદશી, ધન એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ.